બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ. એક ગામની માલપા એટલે કે જાદરા ભાદરા ગામ, અને એ ગામ એટલે આયરોનું ગામ, અને એની માલપા એક આયરનું ઘર. એટલે જમીન જાગીર, પોતે માલધારી એટલે ભેંસું પણ રાખે. પણ એની માલપા અચાનક કુદરતને કરવું છે, અને એ પતિ પત્નીનું અવસાન થઈ ગયું. એને બે દીકરા છે. મોટાનું નામ મોવું છે અને નાનાનું નામ રામ છે. આ રામ અને મોવું બે ભાઈઓ અનાથ થઈ ગયા, કારણ કે માવતરના અવસાન થયું. આ બેના ઉંમર નાની છે, અને અવસાન થયું, અને માણસ કહે છે ને કે ભાઈ મુવે ભવ હારીએ, બેની મુવે દશ જાય. જેને નાનપણમાં માવતર મરે એને ચારે દસ્યુના વાવ આવે. એમ આ બે ભાઈઓની દશા થઈ. પણ મામા માસી ફૂઈ કેટલાક ટાઈમ હાંસવે. કોઈ 5 દી રાખે, કોઈ 15 દી રાખે, અને ગમે એમ તોય પોતાના ઘર કરતાં બીજે રહેવું એ બહુ કઠિન વાત થઈ જાય. એમ કરતાં કરતાં દિવસો જાય. આ બે ભાઈઓ વિચાર કરે, અને એમ થાય કે આપણી માથે પડી એવી કોઈ ઉપર પડશો નહીં, કારણ કે જેની માથે પડી હોય એને જ ખબર હોય. બીજાને તો વાતું કરતા આવડે ભાઈ, જેની માથે પડી હોય એને ખબર હોય. એમ આ બે ભાઈઓ મોટા થાય. પણ મોટા મોહનું સંબંધ નાનપણમાં કરેલો, એટલે કુટુંબીજનોએ અને એના હગા સંબંધીઓ નક્કી કર્યું કે આપણે મોહના લગ્ન કરી નાખીએ. તો એનું ઢાંકી નહીં બેહે, કારણ કે એની આજીવિકા પૂરતી જમીન છે, ભેંસું છે, અને હારવેલિયા પણ હારા માણસો ખૂબ. અને એને કીધું કે કાંઈ વાંધો નહીં, જો એ બે ભાઈઓને મારી દીકરીની ઉંમર નાની છે, પણ કાંઈ વાંધો નહીં, જો એનું ઢકાઈ જતું હોય તો. ડાયા માણસો તો એવું જ પગલું ભરે કે કાંઈ વાંધો નહીં, હું લગ્ન કરી દે. અને ટૂંકમાં લગ્ન થયા. અને એ મોહને ઘરેથી હોનભાઈ આવ્યા. પણ એટલે બધા સ્વરૂપવાન છે, એટલી બધી ડાય છે, અને માણસ કહે છે ને કે હારું માણસ, ડાયું માણસ હોય તો એની કીર્તિ વધતા વાર ન લાગે. એને પોતાને એમ થયું કે આ જે રામ છે એને માં મરી ગયા છે, તો એને ઓછું ન આવવું જોઈએ. એટલે પોતાને જાણે કે રામની માં બની ગયા હોય એમ રામને હાંસવે છે. એના મોઢામાં કોળિયા દે, હાથ ફેરવે, હારું લગાડે, કારણ કે એને એમ ન થાય કે મારે માં મરી ગયા છે. અને રામને પણ એમ થાય કે મારે માં મરી જ નથી, આ તો હોનભાઈ મારી માં છે. એમ દિવસો જાય છે, અને ગામમાં પણ એટલી બધી સુવાસ ફેલાણી કે મોટી ઉંમરના બાયું પણ આવે હોનભાઈને પૂછવા. સારું બહુ કામ હોય તો હોનભાઈને પૂછે. એટલી બધી ડાય છે, એટલી બધી હોશિયાર છે. અને એની માલપા ઈશ્વરને કરવું છે, વાત રાખવી હોય, અને ઇતિહાસ રસાવાનો હોય, એટલે તે દુઃખ જ હોય. ઈશ્વર જ્યારે કાંઈ નવો ઇતિહાસ રચવાની હોય તો એ દુઃખ જ હોય. અને દાદા ભાગે દુઃખના જ ઇતિહાસ છે, સુખનો ઇતિહાસ બહુ ઓછા છે. દુઃખના ઇતિહાસ હોય. અને એની માલપા આ જે મૂળ છે એને 2 દિવસની બીમારીની માલપા મૂળનું અવસાન થઈ ગયું. માથે આબ પીડ્યો, હોનભાઈની માથે આબ પીડ્યો, રામની માથે તો અધોગતિ થઈ. બે કલ્પાત કરે છે. ગામ લોકો આવી ગયા છે, અને હોનભાઈ છે એ કલ્પાત કરે છે. એટલું બધું રોવે છે, માથા પછાડે છે.
અને કહે છે કે જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં, પછી કાગા વાતું કરોડ વહમી લાગે વિરલા. આવી રીતે એ લૌકિક કરે છે અને એમાં પોતાના હૈયાને ઠપકો દે છે કે કાદવના કટકા જળ વિન જુદા થયા, ફટરે ગોજારા અહીંયા આ સાધન જાતા સાધા રહ્યા. આમ કલ્પાત કરે છે. રામ પણ રોવે છે. ગામના કુટુંબના આવી ગયા છે કે ભાઈઓ સાના રહ્યો. કેમ સાના રે? એ તો કોકને આશ્વાસન જ દઈ શકાય. પોતાની માથે પડે તો એ ખબર પડે. અને એમાં માવતર વૈયા ગયા હોય અને એકનો એક મોટેરો ભાઈ વૈયો ગયો હોય, એ માણસની તો કેવી દશા થાય? એ માણસની માથે જે પડે એ તો જેની માથે પડી હોય એને જ ખબર હોય. અને આરીકારી કરવા મૂળને લઈ ગયા. આરીકારી કરી અને આવ્યા. બધા પહોલાવે છે. રામને માણસો પોતાની ઘેરે જમવા લઈ જાય છે. ગામના બૈરાવું છે એ રોટલા લઈને આવી અને હોનબાઈને સમજાવીને જમાડે છે કે દીકરી તારી ઉંમર નાની છે, ખાઈ લે. પણ કેમ ખાઓ? એમ કરતાં કરતાં દિવસો જાય છે. હોનબાઈના માવતરિયા એને તેડી ગયા. ત્યાં રોકાણી થોડું અને પછી એના માવતરિયા પૂછે, દીકરી તારે ક્યાં રહેવું છે? અહીંયા માવતરમાં રહેવું હોય તો તારે માટે દરવાજા ખુલ્લા છે, તારા જ ઘર છે. કે ના, મારે તો મારે ઘેરે જવું છે, મારે હરવેલમાં જવું છે. અને એ પોતે આવે છે. એના માવતર પણ હારે આવ્યા છે. સગા સંબંધીઓને તેડાવ્યા છે. ગામનું કુટુંબ ભેગું થયું છે. ડાયરો બેઠો છે અને વાત મૂકે છે કે આ હોનબાઈની ઉંમર હજી હાવ નાની છે અને એને એ એમ કહે છે કે મારે બીજે જવું નથી. એની જિંદગી કેમ કાઢે? અને તઈ કોઈ લોકોએ એમ કીધું કે ભાઈ આપણે તો દેરવટું થાય, આપણે તો દેરવટું વાવીએ તો એને કાયમ માટે ક્યાંય જવું ન પડે, રામનું ગોતવું ન પડે. કારણ કે હવે રામ પણ જુવાન થઈ ગયો છે અને એ હોનબાઈની ઉંમર નાની છે. તો એની હારે દેરવટું વાવ્યું. તો બધા એને વાત ગમી કે વાત તો હાસી છે, પણ હોનબાઈને પૂછવું જોઈએ. મોટા ઉંમરલાયક બાયુ જે છે, ગઢેરા છે, એ ક્યાં છે? હોનબાઈને આશ્વાસન આપીને પૂછે છે કે હોનબાઈ, બધાયનું કહેવું એવું છે કે તારું દેરવટિયું વાવી. કે કોની હારે? કે રામ હારે. રામનું નામ પીડ્યું તો પોતાની આંખો બંધ થઈ ગઈ અને બે આંખની માથેથી શ્રાવણ ને ભાદરવો શરૂ થઈ ગયા. હે ઈશ્વર, આ તે હું ધારી છે? અને એમ કહે છે પણ જવાબ દઈ શકતી નથી. મનમાં ભગવાનને ઠપકો દે, આ ત્યાં હું કર્યું ઈશ્વર? અને બધા ભાઈઓને એમ થયું કાંઈ જવાબ ન દીધો એટલે એની હા છે. ડાયરામાં આવીને વાત કરી કે હોનબાઈની હા છે. ડાયરે રામને બોલાવ્યો. રામ, અહીંયા આ ભાઈ, તારું દેરવટું વાવવું છે. હે? કે દેરવટું વાવવું છે? કે કોની હારે? કે હોનબાઈ હારે. પણ ત્યાં તો આની ઉપર જાણે કે આપ પીડ્યો. ઓહો, બધા એને કુટુંબ થઈ, કુટુંબ બધું બેઠું છે. ગામના બેઠા અને હારવેલથી પણ આવેલા એના જે હોનબાઈના માવતરિયા પણ બેઠા છે. અને એની વચ્ચે રામ બે હાથ જોડીને કહે છે કે વડીલો, તમે બધા મારા પિતા તુલ્ય છો. તમારી સામે બોલવું એ મારું કામ નથી, પણ જો અવિવેક થાય તો મને માફ કરજો. પણ મારી એક વાત સાંભળો. બોલ. કે જો મા દીકરાનું દેરવટું વવાતું હોય તો હોનબાઈ મારી માં છે,
મા દીકરાનું દેરવટું હતું હોય તો ભાવો. અને ત્યાં કોઈએ કીધું કે પણ હોનબાઈની હા છે, હોનબાઈની હા છે. ઓ આંખું બંધ થઈ ગઈ. દુનિયા ન ઓળખી પણ મારી માએ મને ન ઓળખ્યો. હવે આ ઘરમાં રહેવાય નહીં, હવે આ ઘરમાં રહેવાય નહીં, હવે આ ઘેરે રહેવાય નહીં કરી અને નીકળ્યો. અને ઘેરે જઈ અને હોનબાઈને કહે છે કે માં દુનિયાએ ન ઓળખ્યો પણ માં તેય ન ઓળખ્યો, તે પણ આમાં હા પડી. અને હોનબાઈ કહે છે ના ભાઈ, મેં હા નથી પાડી, પણ હવે જે થયું એ થઈ ગયું. હવે મારીથી અહીંયા નહીં રહેવાય. હવે આ બધું છે એ તને આપી દઉં છું. આપણી જે ભેહું છે એમાંથી હું થોડી ભેહું લઈ અને હવે હું નીકળી જાઉં છું. પોતાની ભેહું જે થયું એમાંથી થોડીક ભેહું લઈ અને પોતે નીકળી ગયો છે. હવે તો ભેહુંનો ગોવાળ થઈ ગયો છે. હવે એને કોઈ દસ રહી નથી. હવે ક્યાં જવું, ક્યાં જવું એ કાંઈ એને દસ નથી. એ તો ભેહું સારતો થાય, જ્યાં રાત પડે ત્યાં રાત રોકાય છે. એમ કરતો કરતો હાલ્યો દાસ. એમ કરતાં કરતાં તુલસીશ્યામ પૂગ્યા. તુલસીશ્યામ જાય અને કહે છે કે મારે એક આ ભેંસ અહીંયા દાનમાં દેવી છે અને અહીંયા મને થોડા દી રોકાવા દો. તો મારી ભેહું અહીંયા સારું થોડા દી રોકાવો. ટેલભાઈએ કીધું કે ભાઈ અહીંયા ગાવું છે અને એની હારે ભેહું નહીં પોહાય, પણ રોકાઈ જાઓ એટલે થોડાક દી રોકાણા છે. એની માલપા એક સમાહું જામ્યું, સમાહની માલપા નદીઓની માલપા પાણી આવ્યા છે. આ માલ સારીને આવ્યો છે, ગાવું ભેહું સારીને આવ્યો છે, પણ ગાવું અને ભેહુંના બેમાં ભેદ હોય. ગાવું છે એ ઉતાવળી હાલે, વધુ દોડે, ભેહું ધીમી ધીમી હાલે. આ બે ભેગ્યું સારવ્યું એ એક કઠિન વાત છે. અને એમાં ગાવું ભેહું લઈને આવે છે, ધનરાધાર વરસાદ વરસે છે અને એમાં એક ગા પાછળ રહી ગઈ. રામે જોયું કે ગા નથી. ઓ મારે ગોતવા જ આવી જોઈએ. આ ગાંડી ઘરની માઇલ પર એને કોઈ જનાવર જોખમી દે કે પણ અટાણે નદીમાં પાણી આવી ગયું. અટાણે બધા સમજાવે છે ટેલવા કે ભાઈ અટાણે ન જવા રામભાઈ, કારણ કે આ ઘરની નદીઓ છે, એની માઇલ પર તાણ હોય, માટે ન જવાય કે ના ગવત્રીને મરવા નહીં દઉં કરીને પોતે જાઈશ. નદીની માલપા પડી અને સામે કાંઠે જાઈશ. ગાયને ગોતે, ગાયને લઈને આવે ને પછી નક્કી કરે કે ભાઈ આ હવે ગાવું અને ભેહું હારે નહીં સરે, માટે હવે મારે અહીંથી નીકળી જવું જોઈએ. અને પોતે પોતાની ભેહું લઈ અને નીકળી ગયો. ઘણાએ કીધું, ખૂબ કીધું ભાઈ રોકાઈ જાઓ રામ, કે ના હવે અહીંયા મારું અંજળ નથી, મારું અંજળ અહીંયા નથી, જ્યાં મારું અંજળ હશે ત્યાં હું જાય. એમ કરીને હાલતા હાલતા નીકળ્યા છે. ફરતા ફરતા સત્તાધાર આવે છે, સત્તાધાર આવે છે અને ત્યાં કરમણ બાપુ જ્યારે ગાદીપતિ છે અને કરમણ બાપુને આવી અને પોતે બધી વાત કરી, આખી વાત કરી. કરમણ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં રામભાઈ, તો અહીંયા રોકા, આપણે અહીંયા તારી ભેહું સાર અને અહીંયા રહે. કે ના બાપુ, મારે અહીંયા રહેવું છે, પણ આ બધી ભેહું મારે આ જગ્યાને અર્પણ કરવી છે અને મારે તમારા ટેલવો થઈ અને અહીંયા કામ કરવું છે. કરમણ બાપુએ રજા દીધી, પોતે બધી ભેહું એને અર્પણ કરી દીધી. પણ એ કયું ભેહું હતી? ભેહુંની માલમાં જાચ્યું હોય, કોઈ સંધણ હોય, કોઈ જાફરાવદી હોય, એમ આ ભોજ નામની જે એક જાતિ આવે છે એ ભોજ જાતિની આ ભેહું હતી. અને એની માલપા એક ભેંસ અને એનું નામ પણ ભોજ પાડેલું. એ ભેંસ અને આ સારે છે અને એની માલપા પછી તો એટલો બધો કરમણ બાપુનો શિષ્ય થઈ ગયા અને કરમણ બાપુ એની ઉપર હાથ નીમી દીધો અને એ ગાદીપતિ થયા. અને કરમણ બાપુએ કીધું કે આ કાયમ માટે તમારો ઇતિહાસ રાખવા માટે હવેથી આ જગ્યાની માલપા જે ગાનું દૂધ ચડે છે એની જગ્યાએ હવે આપણે ભેંસનું દૂધ ચડાવીશું. એટલે આજની તારીખે સત્તાધારની માલપા ભેંસનું દૂધ ચડે અને એ ભોજ ભેંસના વંશજોનું આ રામ બાપુની ભોજ ભેંસ અને એ ભોજ ભેંસનો હજી પાડો થયેલો અને એ રામ બાપુ
આ જે હતાધારમાં પાડો પૂંજાય એ પણ ભોજ ભેંસનો વંશજો એ આ રામ બાપુ અને જે હતાધારની માલપા ભૂત લઈ આવ્યા એ ભોજ રામ બાપુ. તો હું રામ બાપુને કોટી કોટી નમન કરું છું અને આવા મહાન વિરલાઓ થઈ ગયા એને કોટી કોટી પ્રણામ કરું છું.